वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દીક્ષા કયા દિવસે લેવી તથા સૂર્યગ્રહણમાં દીક્ષા લઈ શકાય અને એ દિવસે દીક્ષા લેવાથી કયું ફળ પ્રાપ્ત થાય એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. એક ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, દીક્ષા લેવાને અર્થે કયો દિવસ યોગ્ય ગણાય તથા સૂર્યગ્રહણમાં દીક્ષા લઈ શકાય કે ન લઈ શકાય અને સૂર્યગ્રહણના દિવસે દીક્ષા લેવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે એ વિષય પર થોડી આપ વાત કરો. સૂર્યગ્રહણની અંદર દીક્ષા લેવાનું શાસ્ત્રોમાં પ્રાવધાન કરવામાં આવેલું છે. જો પ્રાવધાન કરવામાં આવેલું હોય તો આપ એના પર પ્રકાશ કરો. તો આ સંબંધમાં મહર્ષિ અગસ્ત્ય અગસ્ત્ય સંહિતા 17મા અધ્યાયની અંદર કહે છે કે રવો ગુરો સીતે સ્વમે કર્તવ્યમ બુધ શુક્રયઃ, अर्थात के शुक्ल पक्ष में रवि, गुरु, सोम, बुध और शुक्र को दीक्षा लेनी चाहिए. दीक्षा ने माटे आ दिवसों जे छे ए श्रेष्ठ बतावेला छे. कया? तो रविवार छे, गुरुवार छे, सोमवार छे, बुधवार छे અને શુક્રવાર છે. એની અંદર પણ જો કોઈ સારી તિથિ આવતી હોય તો એ શ્રેષ્ઠ છે. કદાચ આ દિવસોને બાદ કરતા અહીં જે શુભ દિવસો બતાવેલા છે તેની વિરુદ્ધમાં જે અશુભ દિવસો છે તે દિવસોમાં પણ જો કોઈ શ્રેષ્ઠ તિથિ આવતી હોય, ધારો કે રામનવમી છે, જન્માષ્ટમી છે, વિજયાદશમી છે, ઇત્યાદિ તિથિ આવતી હોય તો એ તિથિની અંદર દીક્ષા લઈ લેવી, કારણ કે એ તિથિ અતિશય શુભ મનાય છે. તે જ પ્રમાણે અગસ્ત્ય ઋષિ અગસ્ત્ય સંહિતા 17મા અધ્યાયના 13 થી લઈને 16મા શ્લોકની અંદર કહે છે કે સૂર્યગ્રહણ કાલે તું નેદમ અન્વેષણમ ભવેત, સૂર્યગ્રહણ કાલે ન સમાનો નાસ્તિ કશ્ચન, તત્ર યદ્યત કૃતમ સર્વમ અનંત ફલદમ ભવેત, ન માસ તિથિ વારાદિ શોધનમ સૂર્ય પર્વણિ દદાતિ ઇષ્ટમ ગૃહીતમ, યત તસ્મિન કાલે મુનીશ્વર સિદ્ધિર ભવતી મંત્રસ્ય વિનાયાશેન વેગતઃ, અટस्तत्रैव रामस्य मंत्र तीर्थाभिषेचनम. अर्थात कि सूर्य ग्रहण के समय में इन योगों का अन्वेषण नहीं किया जाता है. सूर्य ग्रहण के समान कोई काल नहीं है. उस समय में जो कर्म किए जाते हैं उनसे अनंत फल मिलता है. मास, तिथि, दिन आदि की अपेक्षा सूर्य ग्रहण में नहीं होती. इस समय जो मंत्र ग्रहण किया जाता है वह सभी इच्छित वस्तुओं को पूरा करता है. बिना प्रयास का ही वह मंत्र सिद्ध हो जाता है. अतः सूर्य ग्रहण के समय में ही भगवान के मंत्र रूपी तीर्थ से अभिषेक करना चाहिए. અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે સૂર્યગ્રહણ હોય જે સમયે રાહુ સૂર્યનો ગ્રાસ કરતો હોય એ સમયની અંદર જો તમે ગુરુની પાસે જઈને મંત્રની દીક્ષા લેવને તો એનાથી તમને ભગવાનનો મંત્ર શીઘ્રાતિશીઘ્ર સિદ્ધ થઈ જશે. એ સમયમાં જો તમે ગુરુ થકી મંત્ર દીક્ષા લેશો ને તો અનંત ઘણું ફલ પ્રાપ્ત થશે. આ વાત મહર્ષિ અગસ્ત્યએ અગસ્ત્ય સંહિતા અધ્યાય 17 શ્લોક 13 થી 16ની અંદર લખેલી છે. તો બધા જ લોકો આ વાત આત્મસાત કરી દે અને ખાસ આપણા સંપ્રદાયના તથા ઇતર સંપ્રદાયના જે આચાર્યો છે એ પણ આ વાત આત્મસાત કરી દે.
કેટલાક લોકો એવું કહે છે કે સૂર્યગ્રહણની અંદર દીક્ષા ન અપાય, પરંતુ અહીં મહર્ષિ અગસ્ત્યએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે સૂર્યગ્રહણની અંદર કોઈ પણ મુમુક્ષુને જો મંત્ર દીક્ષા આપવામાં આવે ને તો એનું અનંત ગણું ફલ પ્રાપ્ત થાય છે અને એને એ મંત્ર સિદ્ધ થઈ જાય છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી દે અને દીક્ષા માટેનો સમય બતાવેલો છે અને એ સમયની અંદર પણ જો સૂર્યગ્રહણ આવી જાય તો સૂર્યગ્રહણના દિવસે તમે ગુરુદેવ થકી અવશ્ય મંત્ર દીક્ષા ગ્રહણ કરી લેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખાદ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.